અને વાત હવે અમરેલીની કરીએ, જ્યાં શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ છે. વડેરા, નાના બંડારિયા, સણોસરામાં વરસાદ વરસ્યો છે, તો રંગપુર, બરવાળા, બાવેસીમાં વરસાદ નોંધાયો. અમરેલી શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે, તો નાના બંડારિયા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીમાં પૂર આવતા જ વડેરા તરફનો વાહન વ્યવહાર અત્યારે ઠપ થઈ ગયો છે. વાહન વ્યવહાર બંધ થતાં જ સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ દ્રશ્યો અમરેલીના જોઈ રહ્યા છો. નાના બંડારિયા ગામના આ દ્રશ્યો છે, જ્યાં નદી ગાંડીતુર બનતા બે કાંઠે પાણી વહેતા જ કેટલાક પાણી છે એ ગામમાં ઘૂસી ગયા છે. લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ગામમાં રસ્તાની વચ્ચોવચ્ચ ધસમસતો પાણીનો પ્રવાહ જઈ રહ્યો છે, જેના કારણે વાહન વ્યવહાર અત્યારે બંધ થઈ ગયો છે. લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. તો આ દ્રશ્યો અમરેલીના, જ્યાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. છેલ્લા 3 થી 4 દિવસથી અવિરત વરસાદ અમરેલી શહેર અને આસપાસના વિસ્તારોમાં નોંધાયો છે, જેના કારણે પાણી જ પાણી ચારે તરફ દેખાઈ રહ્યું છે. ભારે વરસાદને કારણે નાના બંડારિયાની નદીમાં પણ અત્યારે પૂરની સ્થિતિ સર્જાઈ છે.